હવામાન વિભાગની આગાહી મુજબ ફરી પાટણ જિલ્લામાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. લાંબા વિરામ બાદ ફરી પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. પાટણ જિલ્લા તેમજ તાલુકામાં વહેલી સવારથી જ મેઘરાજાનું લાંબા વિરામ બાદ આગમન થયેલું જોવા મળ્યું હતું. પાટણ શહેરી સહિત તાલુકા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે. પાટણ, કુણઘેર, ખલીપુર, માતરવાડી, સુજનીપુર સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. હારીજ તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તાર કુકરણા, સરવાલ, બોતરવાડા, દાતરવાડામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અતિશય ઉકળાટ તેમજ બફારા વચ્ચે મેઘમહેર જોવા મળે છે. ખેડૂતોએ કરેલી 14,262 હેક્ટરમાં મુરઝાતા પાકને ફરી જીવતદાન મળશે. કપાસ, એરંડા, ઘાસચારો તેમજ શાકભાજી જેવા પાક ફરી જીવંત બનશે. ખેડૂતો માટે આ વરસાદ કાચા સોના જેવો છે. જો કે પાટણ જિલ્લામાં પણ નહિવત વરસાદ નોંધાયો છે, જેના કારણે જગતનો તાત ચિંતિત છે. પરંતુ ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરતા જગતનો તાત ખુશહાલ જોવા મળી રહ્યો છે. પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.